રાવણની પાસે એક જ વખત સત્તા આવી હતી, પણ ભાન થયું પણ બહુ મોડું થયું. એના ભાઈને મોકલ્યો કે આખું ઇન્દ્રાસન માગીને આવી જા, પણ ઘડી પલકી ખબર નહીં જે કરે કલ કી વાત, જીવ ઉપર જેમ ભમે જેમ તેતર ઉપર. પણ એને ખબર નહોતી. માનવ કહે કે મેં કર્યું તે સર્વે મિથ્યા બકે, એક પ્રભુ તારા હુકમ વિના એક પત્તું પણ એક રૂવાટું પણ હાલી ન શકે. અને એટલા માટે સંતોનું સર્જન આ જગત ઉપર બનાવ્યું છે ભગવાને. નિસરણી બનીને અમે આવા જગતમાં ચડનારા કોઈ ન મળ્યા. માથડો વઢાણા, જે ખોડણીએ ખંડાણા, ઘંટીએ દળાણા, જે ચૂલા ઉપર ચડાણા, પણ પ્રસાદ લેવા વાળા કોઈ ના મળે. મીરાબાઈ એક નાની દીકરી હતી. એક નાની અબળા દીકરી ગાય ઉપર એ સમયમાં રાણાજીએ છેલ્લે ઝેરના પ્યાલા મોકલ્યા હતા. સતોબણ એરું ડગે જેના મન ન ડગે, ભલે ભાગી ન પડે. બ્રહ્માંડ વિપત પડે પણ વણસી ન જ આવે. એક પરચુણિયું કોઈ દુઃખ આવે ને મન ચલાયમાન થાય ને તો મને લેજો કે હજુ મારા સતગુરુ મારા માથા ઉપર હાથ નથી મૂક્યો. સુખને તો આખું જગત ખોળે છે. આ સુધી કોઈને મળ્યું હોય તો કહો. કોઈ એવો જો આ મર્દ ઉભો થઈને કે મને સુખ પ્રાપ્ત થયું છે. સુખ વિષયોથી મળે છે અને આનંદ પરમાત્માના નામના કે સંતોના સંગથી મળે. જેનો કોઈ જગતમાં વિરોધાભાસી શબ્દ નથી. સુખની સામે દુઃખ આવે, નરની સામે નારી આવે, રાતની સામે દિવસ આવે, મિત્રની સામે શત્રુ આવે.